નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ કોલેજ તરફથી હું તમારું સ્વાગત કરું છું. આઈ વેલકમ યુ ઓલ ઓફ યુ. અને મને આશા છે કે તમે બધા બહુ ખૂબ મજામાં છો, હેપી છો અને ખૂબ સરસ રીતે તમારું જીવન પાસ કરી રહ્યા છો. સેમિસ્ટર 5ના વિદ્યાર્થીઓને ખાસ કરીને ક્રિટિસિઝમનો પેપર હું લેવાનો છું. પણ બિફોર આઈ ટેક any paper, we should have the knowledge of its paper style. Any paper style નું knowledge તમારી પાસે હોવું બહુ જરૂરી છે. સાહિત્ય જે હોય છે વિદ્યાર્થી મિત્રો, એ સાહિત્યને 3 વિભાગની અંદર વહેંચવામાં આવે છે. એક ટેક્સ્ટના ફોર્મમાં છે, જે તમારી પાસે છે જ. સામાન્ય રીતે જોઈએ ઓથેલો, એપ્સેલોન એન્ડ એકિટોફેલ, હેમલેટ, આ બધું ટેક્સ્ટ. એક શોર્ટ સ્ટોરી પણ એક ટેક્સ્ટ છે. એ ટેક્સ્ટને મૂલવણી કેટલા આસ્પેક્ટથી કરી શકાય છે, એ ટેક્સ્ટને કઈ રીતે મૂલવી શકાય છે, જેમ કે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે, ફિલોસોફિકલ દૃષ્ટિકોણ છે, એક પ્રકારનો આપણો ખુદનો સમાજની અંદર જે અનુભવ લીધેલા પછીનો પણ એક દૃષ્ટિકોણ છે. કેમ કે અનુભવ એક નવા દૃષ્ટિકોણને જન્મ આપે છે. એક્સપિરિયન્સ gives birth to new vision of life. એ પણ એક અગત્યનો ભાગ ભજવે છે અને એના આધારે તમે ટેક્સ્ટની મૂલવણી કરો છો. ઉદાહરણ, ઓથેલો ટેક્સ્ટ તમે SY ની અંદર ભણી ગયા, તો ઓથેલો ટેક્સ્ટની અંદર એક વ્યક્તિ એમ વિચારે છે કે ઓથેલોએ માત્ર ને માત્ર એની વાઇફનું મર્ડર જ કરી નાખ્યું, તો કરાય કે ન કરાય? તો તમે જોજો 90% વિદ્યાર્થીઓને પૂછશો તો 90% વિદ્યાર્થી એમ કહેશે કે 90% લોકોને પણ પૂછશો તો એમ કહેશે કે ઓથેલો વોઝ જેલસ એન્ડ બીકોઝ ઓફ હિઝ જેલસ નેચર હી મર્ડર્ડ હિઝ વાઇફ. હવે અહીંયા એની જ્યારે મૂલવણી કરવાની છે ત્યારે શેક્સપિયરે શું કર્યું છે કે હ્યુમન નેચરના અલગ અલગ આસ્પેક્ટ લીધા કે એક હસબન્ડ તરીકે હ્યુમન નેચર કેવો છે, એક ફાધર તરીકે હ્યુમન નેચર કેવો છે, એક રાજ્યના રાજા તરીકે હ્યુમન નેચર કેવો છે. તો રાજા એવો કેવો નેચર છે કે જે નેચરને કારણે એક ટ્રેજેડીનું નિર્માણ થાય છે, કે પોતાની તો થાય જ છે, વ્યક્તિ એની સાથે સાથે આખા સમાજને ટ્રેજેડી તરફ દોરી જાય છે. એ નેચરનું પરીક્ષણ એટલે ક્રિટિસિઝમ. અને એ પરીક્ષણ કેટલા આસ્પેક્ટથી કરી શકાય છે, એ પરીક્ષણનો આપણે પેપર લઈએ છીએ. તમારો પેપર જે છે એ ટોટલ 4 યુનિટની અંદર ડિવાઈડ થયેલો છે. જે આ બુક તમારી ઓરિજિનલ બુક છે અને આ ઓરિજિનલ બુક લિટરરી ક્રિટિસિઝમ આપણે ભણવાના છીએ. અને આ બુકની અંદરથી 4 યુનિટની અંદર આ બુક તમારી વહેંચવામાં આવી છે. 4 યુનિટની અંદર આ બુક તમારે ભણવાની છે. પ્રત્યેક યુનિટ જે છે એ આપણે 1 બાય 1 કઈ રીતે પૂછાય છે અને એ યુનિટના એસેનું ઇન્ટ્રોડક્શન આપણે આજે આ બુકનાથી જોવાનું છે. એમાં યુનિટ નંબર 1 પ્રિફેસ ટુ શેક્સપિયર. યુનિટ નંબર 1 ની અંદર આપણે જોઈએ છે પ્રિફેસ ટુ શેક્સપિયર કર્યું છે. તો યુનિટ 1, ઈ યુનિટનું નામ છે Preface to the plays of Shakespeare. Preface to the plays of Shakespeare. Preface to the plays of Shakespeare. અને આ જે છે આ એસે જેને આપ્યો છે એ એસે લખનાર સેમ્યુઅલ જોન્સન છે, એસ જોન્સન. આ એસ જોન્સને વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ઇંગ્લિશની અંદર શબ્દકોશની રચના કરી. ડિક્શનરી બનાવનાર ડોક્ટર જોન્સન છે અને પોએટ વિશે પણ એને બહુ સારા આઈડિયા આપ્યા છે. વાસ્તવિકતા એ છે કે પ્રિફેસ ટુ શેક્સપિયરની અંદર શેક્સપિયર વિશે બહુ એલિઝાબેથન એજ, જે એજ
એનલાઇટમેન્ટનો એજ કહેવાય છે. તો એ એનલાઇટમેન્ટના એજ પછીનો એક સમય એવો પણ આવ્યો છે કે લોકો જે છે એ કવિ અને ડ્રામેટિસ્ટને સમજી નહોતા શકતા. એટલે શેક્સપિયરનો બધાએ ક્રિટિસિઝમ બહુ કર્યો કે એનામાં યુનિટી ઓફ ટાઈમ નથી, એના યુનિટી ઓફ પ્લેસ નથી. ભરત મુનિએ જે નાટ્યશાસ્ત્રની રચના કરી છે અને ભરત મુનિએ જે ટ્રેજિક દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ, એરિસ્ટોટલે પણ ટ્રેજેડી કેવી હોવી જોઈએ એ રચના આપી છે, એને શેક્સપિયરે અનુસરી નથી. બધાએ આ વસ્તુ લખી. પણ પ્રિફેસ ટુ શેક્સપિયરની અંદર ડોક્ટર જોન્સને શેક્સપિયરનો બચાવ કર્યો છે કે શેક્સપિયર એટલે કોણ, તો કે હ્યુમન નેચરને એ રીતે પ્રેઝન્ટ કરે છે કે જેથી કરીને દરેક વ્યક્તિ માટે કેન્દ્ર સ્થાન બની જાય છે કે હું આ નેચર અપનાવતો તો નથી. એક એક્ઝામ્પલ જોઈએ કે ઓથેલોએ ડેસ્ડેમોનાનું મર્ડર કર્યું. કેમ? તો કે ડેસ્ડેમોના પ્રત્યે એને શંકા. આ ઓથેલો એક કેરેક્ટર નથી. વિશ્વના બધા જ હસબન્ડ એક યા બીજી રીતે એની વાઇફ પ્રત્યે કઈ રીતે શંકા કરે છે અને કઈ રીતે એમાં એના પોતાના ફેમિલી લાઈફમાં એ ટ્રેજેડીનું નિર્માણ કરે છે. એ નિર્માણ રજૂ કરવા માટે અને એ નિર્માણ આપણી સમક્ષ રજૂ કરવા માટે શેક્સપિયરે આપણી સમક્ષ ઓથેલો ડ્રામા. તો જીવન અહીંયા પૂર્ણ વિરામ નથી બની જતું, પણ જીવન શેક્સપિયરના ડ્રામા વાંચ્યા પછી અલ્પ વિરામ બની જાય છે અને જાતને પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા બની જાય છે કે શું હું આમ જીવન નથી જીવતું? લાઈફ ઇઝ નોટ એ ફૂલ સ્ટોપ, બટ લાઈફ હિયર બીકમ્સ કોમા એન્ડ ઇટ ઇઝ એ ક્વેશ્ચન વિચ ઇઝ આસ્ક્ડ ટુ અસ by ourselves that if we do not do this action, આ વસ્તુ બહુ અગત્યની. એટલા માટે આ પ્રિફેસ વિશે થોડું વાત કરીએ તો કેરેક્ટર્સ આર રિપ્રેઝન્ટેશન ઓફ હ્યુમન નેચર છે. મેં તમને નાનો કીધું કે શેક્સપિયરના કેરેક્ટર જે છે કઈ રીતે હ્યુમન નેચરને રિપ્રેઝન્ટેશન કરે છે એ વસ્તુ છે. અને એટલા માટે જ મેં એક બાબત ઉપર બહુ સ્પષ્ટતા કહી દઉં મિત્રો, શેક્સપિયર જે છે એના બધા ડ્રામા જોઈ લો, એની 156 પોએમ છે, સોનેટ લખી છે અને એ પણ 156 સોનેટ એને ડાર્ક લેડી રિગાર્ડિંગ ટુ હિઝ વાઇફ માટે લખી છે. એ બધી જ સોનેટને આધારે હું કહી શકું કે સ્ટોર હાઉસ ઓફ પ્રેક્ટિકલ વિઝડમ એના છે. શેક્સપિયર બીજું કોઈ નહીં પણ સ્ટોર હાઉસ ઓફ પ્રેક્ટિકલ વિઝડમ છે. એ કઈ રીતે આપણે આની અંદર ભણશું એની હું તમારી સમક્ષ રૂપરેખા રજૂ કરું છું. આ યુનિટની અંદર તમારે 14 માર્કનો એક પ્રશ્ન આવે છે. પેપર સ્ટેટ આપણે જોતા જઈએ. 14 માર્કનો એક લાર્જ ક્વેશ્ચન આવે છે. એક ક્વેશ્ચન આવે છે અને આ પેપર સ્ટેટ બધાને લાગુ પડશે. એક ક્વેશ્ચન આવે છે. એના અથવામાં વિદ્યાર્થી મિત્રો ઓર 7 માર્ક્સની બે ટૂંકા પ્રશ્ન આવે છે. શોર્ટ ક્વેશ્ચન લખું છું અહીંયા. શોર્ટ ક્વેશ્ચન એ 7 માર્ક્સના 2 આવે છે. એટલે આની અંદર જ્યારે હું તમને ભણાવીશ ત્યારે 14 માર્કના પ્રશ્નને કેમ તૈયાર કર્યા, અત્યારે તો વિડિયો જે બને છે એમાં તો હું તમને ડિસ્ક્રિપ્શન આપીશ, પણ કોલેજમાં જ્યારે તમે આવશો ત્યારે હું તમને 14 માર્કના પ્રશ્ન પરીક્ષામાં કેમ પ્રેઝન્ટ કરાય. ક્રિટિકના રિવ્યુ આપણે બે લેશું, એમાં એક એકિંગ્સના રિવ્યુ લેશું અને ડેવિડ ડચીસના રિવ્યુ આપણે પેપરમાં મૂકવાના રહેશે. તો એકિંગ્સના રિવ્યુ કેવી રીતે લખાય, ડેવિડ ડચીસના રિવ્યુ કેવી રીતે લખાય એ બતાવીશ. શોર્ટ ક્વેશ્ચન જે છે એ શોર્ટકટ સ્વરૂપે કેટલા પ્રશ્ન આવશે એ પણ હું તમને લખીને આપીશ. અને આપણે ઓરિજિનલ એસે ભણતા હોવાથી એમાંથી જે નાના એસક્યુ પણ આવે છે વન લાઇનર એ પણ તમને હું રેડી કરીને કોલેજમાં તમે આવશો ત્યારે હું તમને આપી દઈશ. અને પછી 4 માર્કના વન લાઇનર આવે છે. 4 માર્ક્સ ઇન વન લાઇનર. આ બધા તે પેપર સ્ટેટ તમારી બધા જ યુનિટની ફિક્સ છે. વન લાઇનર ક્વેશ્ચન. વન લાઇનર ક્વેશ્ચન. વન લાઇનર ક્વેશ્ચન એટલે એવા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો કે પ્રિફેસ ટુ શેક્સપિયર જે પબ્લિશ થઈ હતી એની ડેટ કઈ છે,
પ્રિફેસ ટુ શેક્સપિયર કઈ બુકના આધારે છે, એ કઈ બુકનું પ્રિફેસ છે, આ એક લાઈન ઉપર તમારી ઈ લાઈનિંગ આની અંદર બનશે. આ તમારી પેપર સ્ટેપ ફિક્સ. પછી આપણે જોઈએ છીએ કે એસે નંબર 2 યુનિટ 2 છે, એ આપણે જોવાનું છે. યુનિટ 2 માં ફંક્શન ઓફ ક્રિટિસિઝમ એટ પ્રેઝન્ટ ટાઈમ છે. ફંક્શન ઓફ criticism at the present time, બહુ સરસ આ એસે છે વિદ્યાર્થી મિત્રો કે એટ ધ પ્રેઝન્ટ ટાઈમ છે. લખનાર મેથ્યુ આર્નોલ્ડ વિક્ટોરિયન એજનો લેખક છે અને સાથે સાથે બહુ બાવસ ક્રિટિક છે અને એની પોએટ્રી પણ બહુ સારી વાંચવા જેવી છે. આપણી કોલેજમાં જે પીરિયડ લેશું આખી પોએટ્રી તમને એની સારી સંભળાવીશું તમને. મેથ્યુ આર્નોલ્ડ, અને આ આર્નોલ્ડને ગુજરાતી સાહિત્યની અંદર પણ ભણાવવામાં આવે છે. વેસ્ટર્ન ક્રિટિસિઝમમાં ગુજરાતી સાહિત્યને પણ મેથ્યુ આર્નોલ્ડને ભણાવવામાં છે. સેમ પેપર સ્ટાઇલ 14 માર્કના અથવામાં 2 શોર્ટ નોટ 7 માર્કની 4 માર્કનું તમારે વન લાઇનર ક્વેશ્ચન છે. મેથ્યુ આર્નોલ્ડનો જે એસે છે એ એસે જે છે એ 1985 ની અંદર રજૂ થયો હતો આ એસે. અને આની અંદર આઈડિયા વર્સિસ રિયાલિટી, તમારા મનની અંદર જે વિચાર આવે છે એનો વાસ્તવિકતા સાથે કેટલો સંબંધ છે અને એ સંબંધ તમે કેવી રીતે ક્રિટિસિઝમના ફંક્શનમાં મૂકી શકો છો, એ આ એસેનું મુખ્ય તાત્પર્ય છે. તમને મજા આવશે કે એમાં રિયાલિટી શું છે, એમાં આપણે એક પોઈન્ટને આઈડિયા શું છે એ આપણે જોઈશું. અને આની અંદર ખાસ કરીને એક બીજું પણ છે કે બેઝિક ટાસ્ક ઓફ ક્રિટિક સ્પેશિયલ ભણવાનું છે કે ક્રિટિકનો ટાસ્ક કેવો હોવો જોઈએ. તો હું તમને એક બહુ સરસ વાત કહું કે તમે કર્ણભારમ નાટક ભણી ગયા છો ભાસમાં. કર્ણભારમની નાટકની અંદર તમે જુઓ તો કર્ણને ન્યાય આપ્યો છે. મહાભારતની અંદર કર્ણ જે છે એનું પાત્ર છે અને ભાસે જે કર્ણનું રચના કરી છે. તો હું એમ કહી શકું અહીંયા કે કર્ણભારમ નાટકની અંદર ભાસ પોતે એકલો ડ્રામેટિસ્ટ જ નથી બનતો, એક રાઇટર જ નથી બનતો, પણ સાથે સાથે એ ક્રિટિક બને છે. કેમ તો કે પાત્રને એને આગળ લીધું મહાભારતમાંથી અને એ પાત્રને સમાજ સમક્ષ એવો રજૂ કર્યું કે કાલે સવારે એવું પણ બને કે જીવનના અનેક ક્ષેત્રની અંદર મારા પણ ઇમોશનાલિટી વર્ક કરતી હોય ક્યારેક. કર્ણભારમ જે વોર વખતે કર્ણના મનની અંદર જે વિચારો આવ્યા હતા, આપણે બધા જ જીવનની અંદર એક વોર કરીએ છીએ અને એ સૂચવે છે કે કર્ણના વિચાર આપણા પણ વિચાર કરી શકે છે. Whatsoever Karna thinks in Karnabharam drama, that process of thinking, it may happen that some or other circumstances I may absorb that thought pattern. પણ એ સંસ્કૃત લિટરેચરની મજા એ છે મિત્રો કે એની અંદર સોલ્યુશન છે, જ્યારે ઇંગ્લિશ લિટરેચરમાં સોલ્યુશન નથી. શેક્સપિયરે મૂકી દીધું, ઓથેલોએ ડેસ્ડિમોનાને મર્ડર કરી નાખ્યું, ટ્રેજેડી બની ગઈ, શેક્સપિયરે ડ્રામા પૂર્ણ કરી દીધું. પણ સોલ્યુશન શું? કોઈ પણ હસબન્ડના મનની અંદર જેલસ નેચરને દૂર કરવો હોય તો એનું સોલ્યુશન શું છે એ શેક્સપિયરે કીધું નથી. જ્યારે સંસ્કૃત સાહિત્યની અંદર વેદાંત સ્વરૂપમાં આપણી સમક્ષ સોલ્યુશનના રસ્તા છે કે તમારે જેલસીને દૂર કરવી છે જીવનમાં તો આ રીતે, તમારે તમારા અહમને દૂર કરવો છે તો આ રીતે. પણ એને વેદાંત સાહિત્ય કહેવાય. કેમ તો કે આપણા સ્વ સાથે સંબંધ છે. વેદાંત સાહિત્ય એની અલગ અલગ પ્રાર્થનાઓ છે. આની અંદર આપણે એના રેફરન્સ જોવાના છે અને પેપર સ્ટાઇલ સેમ બની જાય છે વિદ્યાર્થી. અહીં યુનિટ નંબર 3 આપણે જોવું છે
એ યુનિટ નંબર 3 ની અંદર આપણે જોઈએ છીએ કે કઈ રીતની આખી રચના બને છે. યુનિટ નંબર 3 ની અંદર એમાં પણ એવું છે ફંક્શન ઓફ ક્રિટિસિઝમ. આ એક વિદ્યાર્થી મિત્રો બહુ સરસ છે. તમારી યુનિવર્સિટીએ કોર્સ ખરેખર સરસ આપ્યો છે કે આ ફંક્શન ઓફ ક્રિટિસિઝમ થી તમારો પોતાનો એક દૃષ્ટિકોણ બહુ સરસ બની જશે. નેચર ઓફ ક્રિટિસિઝમ તમારો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ડેવલપ કરે છે, જ્યારે ફંક્શન ઓફ ક્રિટિસિઝમ એ મનોવિજ્ઞાનનું ઘડતર કરે છે. કેમ કે કોઈ પણ ઇમોશનને રચના કરવી હોય વિદ્યાર્થી મિત્રો, તો ઇમોશન રાતોરાત રચના ન થતી, પછી સારી હોય કે ખરાબ. ઇમોશનની રચના એક્સપિરિયન્સ કરે છે, અને એક્સપિરિયન્સ જ્યારે ઇમોશનની રચના કરે છે, ઇટ મીન્સ ઇમોશન ફંક્શન છે અને એક્સપિરિયન્સ નેચર ઓફ ક્રિટિસિઝમ છે. રાતોરાત ઓથેલોની અંદર જેલસી નથી નિર્માણ થયું, ઈયાગોએ એની આજુબાજુના સર્કમસ્ટન્સીસ નથી થયા. પણ એક બાબત બહુ અગત્યની વસ્તુ છે, કોઈ પણ સર્કમસ્ટન્સીસની અંદર હું કેવું રિએક્શન આપું છું બહુ મહત્વનું છે. મારું રિએક્શન બહુ મહત્વનો ભાગ ભજવે છે. એટલા માટે ભાસની નાટ્ય શૈલીની એક ખાસિયત એ છે વિદ્યાર્થી મિત્રો કે એમાં ઇમોશનને ન્યાય આપ્યો છે, ઇમોશનને સામાજિક ન્યાય તરફ લઈ ગયા છે. અને સામાજિક ન્યાય એ ફંક્શન ઓફ ક્રિટિસિઝમ છે, અને એ રચના કરનાર ભાસ જે છે એ નેચર ઓફ ક્રિટિસિઝમ છે, કે એની આજુબાજુનું એને એ રચનાની સર્કમસ્ટન્સીસ નિર્માણ. રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિ જો પ્રાર્થના સ્વરૂપમાં છે, પણ એક ફંક્શન છે કે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે 108 અગત્યના ફંક્શન છે. તો અહીંયા આપણે જોઈએ સેમ વસ્તુ જોઈએ છે ફ્રોમ ધ ફંક્શન ઓફ ક્રિટિસિઝમ. ત્રીજા નંબરનું યુનિટ ધ ફંક્શન ઓફ ક્રિટિસિઝમ. હું જ્યારે ભણાવીશ ત્યારે ઇંગ્લિશ અને ગુજરાતી બંને સાથે લેતા જશે, કેમ કે તમારે પેપર ઇંગ્લિશમાં લખવાનું છે. ધ ફંક્શન ઓફ ક્રિટિસિઝમ બાય ટી.એસ. એલિયટ. આ બહુ સરસ ટી.એસ. એલિયટે ડ્રામા લખ્યું હતું, સોરી એક એસે લખ્યો હતો વિદ્યાર્થી મિત્રો. ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ. એને શું કીધું ટી.એસ. એલિયટે કે માણસે જો કોઈ પણ ટેક્સની મૂલવણી કરવી હોય તો એને પાસ્ટમાં જવું પડે. એક એક્ઝામ્પલ આપીશ તો તમને સમજાઈ જશે, કેમ કે હું લાઈન બોલીશ તો નહીં સમજાય. કે પેરેડાઇઝ લોસ્ટ જુઓ, પેરેડાઇઝ એટલે સ્વર્ગ અને લોસ્ટ એટલે ગુમાવો. પેરેડાઇઝ લોસ્ટની અંદર પણ એવું બતાવ્યું છે કે આદમ અને ઈવે ફ્રૂટ નોલેજ ઓફ ફ્રૂટ એને ખાઈ લીધું, ફ્રૂટ એને ખાઈ લીધું, અને એનાથી એને અવેરનેસ આવી જે ટ્રેજડીનું કારણ બને છે, પેરેડાઇઝ લોસ્ટ. આ ઘટના બાઇબલની અંદર છે. ટી.એસ. એલિયટ શું કહેવા માંગે છે કે બાઇબલની ઘટના અને પેરેડાઇઝ લોસ્ટની ઘટના બેની એક ટ્રેડિશન છે કે જો મારે કોઈ ક્રિટિસિઝમ કરવું હોય કોઈ બુકનું, ફોર એક્ઝામ્પલ મારે કર્ણભારતનું ઇવેલ્યુએટ કરવું છે, તો હું કર્ણભારતને ટ્રેડિશન કરીશ મહાભારત સાથે, અને મહાભારત સાથે એ પાત્રનું હું ટ્રેડિશન લઈશ કે મહાભારતમાં પાત્રને આ રીતે વર્ણવવામાં આવ્યું છે, જ્યારે ડ્રામાની અંદર આ પાત્રને આ રીતે વર્ણવવામાં આવ્યું છે. અને એ બે વચ્ચેની જ્યારે હું કડીને મેળવી લઉં છું ત્યારે એ કડીને હું કહું છું ટ્રેડિશન, અને એમાંથી હું જે ટેલેન્ટનું નિર્માણ કરું છું એ મારું બને છે ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ. પણ આ જ્યારે ટ્રેડિશન અને ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ એને લખ્યું હતું, એક પ્રકારનું ફંક્શન ઓફ ક્રિટિસિઝમ જ છે. એને જે લખ્યું હતું એનો જે રિસ્પોન્સ છે ત્યારે મિડલટન મૂરી નામનો એક વ્યક્તિ થઈ ગયો. મિડલટન મૂરી નામનો એક વ્યક્તિ થઈ ગયો, અને આ મૂરીએ રોમેન્ટિસિઝમ એન્ડ ટ્રેડિશન નામનું, મિડલટન મૂરીએ રોમેન્ટિસિઝમ એન્ડ ટ્રેડિશન નામનું એક પુસ્તક લખ્યું, જેમાં ટી.એસ. એલિયટના આ વ્યૂઝ ને એને વર્ણવ્યા હતા અગેન્સ્ટ. પણ આ મૂરીને
જવાબ આપવા માટે કે હું શું કામ ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ મારો બહુ અગત્યનો ભાગ ભજવે છે, એવો મૂરીને જવાબ આપવા માટે એને પોતે રચના કરી ધ ફંક્શન ઓફ ક્રિટિસિઝમ. ધ ફંક્શન ઓફ ક્રિટિસિઝમ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ એ રિસ્પોન્સ ટુ મૂરી. 1990 ની અંદર જે ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટની સામે એ મૂરીનો રિસ્પોન્સ છે. હવે આપણે જોઈએ છીએ ધ નેચર ઓફ ક્રિટિસિઝમ. યુનિટ 4 ની અંદર તમારે બે એસે આવે છે. યુનિટ 4 ની અંદર બે એસે તમારે ભણવાના છે. યુનિટ 4 આની અંદર તમારે બે એસે ભણવાના છે. એક ધ નેચર ઓફ ક્રિટિસિઝમ, ધ નેચર ઓફ ક્રિટિસિઝમ. આ નેચર ઓફ ક્રિટિસિઝમ જે છે એ હર્બર્ટ રીડે લખ્યું છે. હર્બર્ટ રીડ નામનો જે પોએટ છે, હર્બર્ટ રીડ નામનો જે ક્રિટિક છે, એને આ લખી છે. હર્બર્ટ રીડ. અને હર્બર્ટ રીડે નેચર ઓફ ક્રિટિસિઝમ દ્વારા સાયકોલોજીકલ આસ્પેક્ટ રજૂ કર્યા છે. એમાં ઈડ, ઈગો અને સુપર ઈગોનો આસ્પેક્ટ ત્રણ ભાગની અંદર આ એસેને વહેંચી શકાય છે. અને બહુ સરસ બ્યુટીફુલ એસે મૂક્યો છે અને ત્રણ ભાગની અંદર આ એસે રજૂ કર્યો છે. અહીંયા ત્રીજે અને ચોથાએ સેમ ટુ સેમ રહે છે. 14 માર્કના ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચન, 2 7-7 માર્કના અને 4ની જગ્યાએ 3 જે છે એ તમારા વન લાઇનર ક્વેશ્ચન થઈ જાય. ટૂંકમાં આપણે એને કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન જેવું, એમસીક્યુ જેવું થઈ જાય છે. અને યુનિટ 4 ની અંદર તે બીજો એસે છે કે લિટરરી ક્રિટિસિઝમ એન્ડ ફિલોસોફી. લિટરરી criticism and philosophy. Literary criticism and philosophy. Literary criticism and philosophy by આપણે જોઈએ છે, આપણે લેવિસ, એફઆર લેવિસ કરીને બહુ સારો ક્રિટિક થઈ ગયો છે. બાય એફઆર લેવિસ. એફઆર લેવિસે આ આપ્યું છે. એફઆર લેવિસે લિટરરી ક્રિટિસિઝમ એન્ડ ફિલોસોફી એફઆર લેવિસે આપ્યું છે. હવે જુઓ ટોટલ 14 માર્ક, 14 ને 4 18. હવે અહીંયા આપણે યુનિટ 3 થી જોઈએ તો 14 માર્કનો વિદ્યાર્થી મિત્રો એક ક્વેશ્ચન એના અથવામાં 7-7 માર્કના 2 ક્વેશ્ચન, 1 or 2 શોર્ટ ક્વેશ્ચન, any two એ પણ તમારો અહીંયા જોઈએ છીએ કે 7 માર્કનો છે. 7 માર્ક ઈચ છે અને 3 માર્ક જે છે વિદ્યાર્થી મિત્રો, 3 માર્ક એ તમારા એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન માટે છે. 3 માર્ક્સ એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન. સરસ પેપર સ્ટાઇલ છે. આપણે એટલો ઊંડો અભ્યાસ કરશું વિદ્યાર્થી મિત્રો કે તમને લોકોને આ પેપર સ્ટાઇલની અંદર પૂર્ણ રીતે ન્યાય આપી શકશું. આપણે એટલો અભ્યાસ કરવાનો જ આવશે. એફઆર લેવિસનો પણ લિટરરી ક્રિટિસિઝમ અને ફિલોસોફી છે. આ રીતના આપણે ક્રિટિસિઝમના 4 એસે આ બુકની અંદરથી ભણવાના છે.
બુકની પીડીએફ પણ તમને હું મોકલીશ અને બુકની પીડીએફ પણ મોકલીશ અને આ બુકની પીડીએફ સાથે આ 4 એસે આપણે હવે ભણશું. નેક્સ્ટ ટાઈમ હું ચાલુ કરીશ પ્રિફેસ ટુ શેક્સપિયર અથવા તો બીજો પેપર લઈશ એનું તમને ઇન્ટ્રોડક્શનથી ચાલુ કરશું. થેન્ક યુ વેરી મચ.